જીવનમાં કંઈક બનવાની ધગશ હોય અને ધ્યેયને હાંસલ કરવા માટે અથાગ પરિશ્રમ કરવાની તૈયારી હોય તો સિદ્ધિના શિખરે પહોંચવા સુધી તમને કોઈ નથી રોકી શકતું. આવા જુસ્સાવાળી વ્યક્તિઓ અન્ય લોકો કરતા અનોખી તરી આવે છે. આવો આવી જ એક અનોખી પ્રતિભાથી થઈએ રૂબરૂ. ગુજરાતીઓને ગૌરવ અપાવે તેવી પ્રતિભા છે મુંબઈમાં રહેતી યુવા વૈજ્ઞાનિક સ્નેહ ટોપરાણી. મૂળ કચ્છની સ્નેહ ટોપરાણીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી તાજેતરમાં જ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં હ્યુમન બોડી પર થતી રેડિયેશનની અસર પર ઊંડાણમાં સંશોધન પૂર્ણ કર્યું છે. સ્નેહને કેન્દ્ર સરકાર હસ્તકની ઇન્ડિયન સોલિડારિટી કાઉન્સિલે રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારથી બિરદાવ્યા હતા. આમાંથી એમ હતું કે વી વોન્ટેડ ટુ સી દેટ કઈ પાથવે ઇન જનરલ ડેમેજ રિપેર કરે છે. સો ઇટ્સ લાઈક ધીસ ઓલ રિસર્ચ બધું રિસર્ચ ઇટ વિલ બી લાઈક ક્યુમ્યુલેટિવ ઓફ એવરીથિંગ એન્ડ ઇટ વિલ બી પબ્લિશ્ડ બાય BRC થ્રુ દેર પ્રોપર ચેનલ. સો ઇટ્સ લાઈક વી આર ટ્રાઇંગ કે આ જો રિસર્ચ છે આ લેબોરેટરી તરફે જ ના રહે યા પબ્લિકેશન તરફે ના રહે પણ આ હ્યુમન બિંગના ઉપર પણ કામ આવી શકાય. એટલું જ નહીં, પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ માટે પણ સ્નેહનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. સ્નેહનું સંશોધન માત્ર રેડિયેશનના પ્રોજેક્ટ સુધી જ સીમિત રહ્યું નથી. પર્યાવરણ અને આરોગ્યલક્ષી સંશોધન માટે પણ વિવિધ રિસર્ચ તેમણે કર્યા છે. મારા બેચલર્સ અને માસ્ટર ડિગ્રીમાં બેચલર્સ ડિગ્રીમાં હું એ કરી હતી કે આ વેસ્ટ ઓઇલ જો આવે છે વી યુઝ કુકિંગ ઓઇલમાં તો વી જસ્ટ થ્રો ઇટ યુઝ કરીને ફ્રાય કરીને તમે ફેંકી દેતા તો આ જઈને આપણા પર્યાવરણને હાનિકારક છે ફિશને જો માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તો આ જો ઓઇલ છે આમાંથી તમે બાયોડીઝલ પ્રોડક્શન એન્ડ સોપ પ્રોડક્શન કરી શકાય સોપોનિફિકેશન દ્વારા. તો આ મારા એક પ્રોજેક્ટ હતો. સંશોધન કાર્યને સમર્પિત સ્નેહને વિજ્ઞાન સિવાય અન્ય રમતગમતના ક્ષેત્રમાં પણ ઘણો રસ રહ્યો છે. પોતાની જીદ અને ધગશને આગળ ધપાવતી સ્નેહ હંમેશા ગોલ ઓરિએન્ટેડ રહી છે. સ્નેહનું માનવું છે કે જો તમે અડગ રીતે આગળ વધશો તો ક્યારેય કોઈ તમને રોકી નહીં શકે. દિશા કટારિયા, ETV ન્યૂઝ, મુંબઈ.